ધાનેરામાં દુકાનો મકાન ભાડે આપતા માલિકો ભાડુઆતના ડોક્યુમેન્ટ ચેક કરે છે કે નહીં? ધાનેરામાં બહારથી આવ્યા હોય તેમના ડોક્યુમેન્ટ જમા કરાવેલ છે કે નહીં? પોલીસ સ્ટેશનમાં ડોક્યુમેન્ટ આપ્યા વગર દુકાનો મકાનો આડેધડ ભાડે આપી રહ્યા છે. સરકાર દ્વારા વારંવાર પેપર ન્યૂઝ સમાચારના માધ્યમથી મકાન માલિકો જોગ એક નોટિસ આપવામાં આવતી હોય છે. તમારું મકાન દુકાનો ભાડે આપતા પહેલા ભાડુઆતનું આધાર કાર્ડ તેમજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તેમજ જરૂરી દસ્તાવેજો તમારે જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશનને આપીને મકાનને ભાડે આપવું જોઈએ. ત્યારે ધાનેરાની અંદર મકાન દુકાન માલિકો કોઈ જ પ્રૂફ વગર પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતીય લોકોને મકાનો ભાડે આપી રહ્યા છે. ત્યારે હાલમાં ધાનેરામાં પરપ્રાંતીય લોકો તેમજ અનેક લોકો તેમને જોવા મળશે જેઓ બીજા રાજ્યના હોય છે, હિન્દી ભાષી, બંગાળી હોય આવા લોકો તમને ખૂબ જ જોવા મળશે. જે લોકો ધાનેરાની અંદર ખૂબ જ મોટી માત્રામાં રહી રહ્યા છે. ત્યારે આવા લોકોને મકાન અને દુકાનો ભાડે આપતા મકાન માલિકોને તેમના ડોક્યુમેન્ટ નજીકના પોલીસ સ્ટેશનમાં આપેલા છે કે નહીં તે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. તેમજ ધાનેરા નગરથી અમુક કિલોમીટર દૂર ઇન્ટરનેશનલ ભારત પાકિસ્તાનની સરહદ આવેલી છે. તેમજ આજુબાજુના રાજસ્થાનની સરહદ આવેલી હોય તેમજ આ બોર્ડર એરિયાથી અગણિત વખત માદક પદાર્થો પર પોલીસ પકડી રહી છે. ત્યારે ચિંતાનો વિષય એ છે કે ધાનેરા નગરમાં અનેક સોસાયટી તેમજ વિસ્તાર શિવનગર, સૂર્યનગરી, શેરપુરા, બિલીમવાસ જેવા અનેક વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં આવા અનેક મકાન દુકાનો ભાડુઆત તેમજ ડોક્યુમેન્ટ આપ્યા વગર ધાનેરા નગરમાં રહે છે. ત્યારે ધાનેરા પોલીસ આ બાબતે ગંભીરતા દાખવીને આવા મકાન દુકાન ભાડુતોની વિગત એકઠી કરે તે લોકોની માંગ છે.